રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં ગેંગ રેપની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો। પોલીસે 6 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કર્યા હતા, ઓળખ પરેડ કરી હતી અને જે 3 અલગ અલગ જગ્યાએ આરોપીઓએ ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા। રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વોની લુખ્ખાગીરી, દાદાગીરી, ધાક ધમકી સામે આવી છે અને ત્યાર પછી આ ગુજરાતની પોલીસ છે તે આવા તત્વો છે તેમને રોડ રસ્તા પર લઈ જાય છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરે છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહી ચૂક્યા છે કે રાજ્યમાં જે અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે તે લંગડાતા પણ ચાલશે, તેમના વરઘોડા અને સરઘસ પણ નીકળશે અને તેમણે વધુમાં કહ્યું છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ અને પોલીસના દંડાથી પણ ડરવા જોઈએ અને રાજ્યના જે આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા છે ઋષિકેશ પટેલ, તેમના મત વિસ્તારમાં જે પ્રકારે ગેંગ રેપની ઘટના સામે આવી હતી અને ત્યાર પછી આ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। 6 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા, તેમની ઓળખ પરેડ થાય છે, તેમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા। કોર્ટે તેમને 8 દિવસના રિમાન્ડ આપ્યા હતા, 16મી તારીખ સુધી 4 વાગ્યા સુધી અને ત્યાર પછી પોલીસે 3 અલગ અલગ જગ્યાએ આરોપીઓએ ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેમને લઈ ગયા હતા। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું અને આ ઘટનાને લઈને ડીવાયએસપીએ પણ પ્રતિક્રિયા ઘટના સ્થળે આપી હતી। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ 4ના રોજ જે એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી, એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે, રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આમ જે પ્રકારે ગેંગ રેપની ઘટના બની હતી ને ત્યાર પછી મહેસાણા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી, આરોપીઓ છે તેમને ઝડપી પણ લેવામાં આવ્યા હતા, ગુનો પણ દાખલ કર્યો હતો અને આરોપીઓને ઝડપી સજા થાય તે મામલે રાજ્યના જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું, કેમ કે આ મત વિસ્તાર પણ તેમનો જ હતો। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।